ગુજરાત ડિજિટલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। નવસારી જિલ્લાના વાસંદા અને મહવાસ ખાતે શિવમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્યસાઈ સ્કૂલ મહવાસના પટાંગણમાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। આજરોજ શિવમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્યસાઈ સ્કૂલ મહવાસના પટાંગણમાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। આ રાષ્ટ્રીય દિન પૂર્વના મુખ્ય મહેમાન સુરત જિલ્લા સંચાલિત મંડળના ઉપપ્રમુખ તેમજ ગુજરાત રાજ્ય શાળા સંચાલન મંડળ કોર કમિટી મેમ્બર શ્રી હરેન્દ્રસિંહ ગોહિલ સાહેબના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શિવમ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર કમલેશસિંહ ઠાકોર સાહેબ, મહવાસ ગામના સરપંચ શ્રી મહેશભાઈ ગામિત સાહેબ, ડેપ્યુટી સરપંચ જયેશભાઈ સાહેબ, સ્વસ્તિક હોટેલના મેનેજર વિજયભાઈ, ગામના આગેવાન શ્રીઓ અને મોટી સંખ્યામાં વાલી મિત્રો પધાર્યા હતા તથા તમામ વિદ્યાર્થીઓ હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં શાળાના નાના ભૂલકાઓએ સ્વતંત્ર સેનાનીની વેશભૂષાઓ કરી હતી। આ ઉપરાંત શાળાના શિક્ષિકા યોગિતાબેન રોઝીબેન દ્વારા પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિવ્યાબેન ઠાકોર અને સિદ્ધિબેન ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે શ્રી સત્યસાઈ સ્કૂલના કેમ્પસ ડાયરેક્ટર દિશાંત ઠાકોર સાહેબે પ્રસંગને અનુરૂપ પોતાનું વક્તવ્ય આપી આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમને સફળ બનાવવા એકેડેમિક ડાયરેક્ટર ટીમસીબેન, શાળા અને નર્સિંગ કોલેજના આચાર્ય હર્ષા મેડમ, દામિની મેડમ તેમજ તમામ સ્ટાફે પોતાની ફરજ બજાવી હતી। યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝ, વાસંદા।